વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5માં જે 31 જાન્યુઆરીએ CETની પરીક્ષા લેવાની છે એ પરીક્ષા વિશે આપણે થોડી માહિતી મેળવીશું. તો સૌપ્રથમ તમારે ડાબી બાજુ કેટેગરી આપવામાં આવી હશે, એટલે કે A, B, C, D અને E આ રીતની તમારી અલગ અલગ કેટેગરી વાઇઝ પેપર આપવામાં આવશે. કુલ 120 પ્રશ્નો હશે. સૌપ્રથમ તમારે બેઠક નંબર ધ્યાનથી જોઈ અને બેઠક નંબર તમારે વ્યવસ્થિત લખી લેવો. પરીક્ષાઓ માટેની સૂચનાઓ આપવામાં આવેલી હશે એ સૌપ્રથમ ધ્યાનપૂર્વક વિદ્યાર્થી મિત્રો તમારે વાંચી લેવી. ઓમાર શીટમાં તમારે નંબર બી ધ્યાનથી રાખીને લખી દેવો. તમામ પ્રશ્નો ફરજિયાત છે. રફ વર્ક કરવા માટે પ્રશ્નપત્રમાં કોરા પેજ આપવામાં આવશે. ઓમાર શીટમાં નિરીક્ષકની પરત સોંપવાની રહેશે. પ્રશ્નપત્ર તમારે લાવવાનું રહેશે. ઓમારમાં હોલ ટિકિટ સૂચનાઓ ધ્યાને લેવી. દરેક વિદ્યાર્થીને પ્રશ્નપત્રની કેટેગરી જે તે કેટેગરી પ્રશ્નપત્ર ઉપર ખૂણામાં દર્શાવી છે તે કેટેગરી ઓમારમાં અચૂક દર્શાવવાની રહેશે. તો દરેક વિદ્યાર્થીને ઓલ ધ બેસ્ટ.